આ મંદિર ફ્રેન્ડ્સ 500 વર્ષ જૂનું છે અને અહીંયા હનુમાનજી મહારાજ લોકોના ઘમંડ અને ગોમાન ઉતારે છે, એટલે આ મંદિરને કહેવાય છે ગોમાનદેવ હનુમાનજી મહારાજનું મંદિર. અને અહીંયા ગોમાન બાવાએ કરી હતી 12 વર્ષ તપસ્યા હનુમાનજી મહારાજની. તો ચલો ફ્રેન્ડ્સ, આ મંદિરનો ઇતિહાસ આપણે આગળ જાણીએ. ફ્રેન્ડ, આ છે શ્રી ગોમાનદેવ હનુમાનજીનું મંદિર છે અને આ રીતે અહીંયા બધે આવેલા છે લારીઓ છે. અહીંયા શ્રીફળ, આંકડાના માળા એ બધું મળે છે. ફ્રેન્ડ્સ, આ મંદિર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ગોમાનદેવનું મંદિર ભક્તોમાં અનોખી આસ્થા ધરાવે છે. દરેક ભક્તોનું અભિમાન એટલે કે ગુમાન ઉતારના દેવ એટલે ગુમાનદેવ. અને આજે છે શનિવાર એટલે ભક્તોની પણ ભીડ બહુ જ છે. દાદાના દર્શન કરવા માટે આવી ગયેલા છે ભક્તો અહીંયા. અને આ છે અહીંયાનો પાર્કિંગ એરિયા. આ છે અહીંયાનો પાર્કિંગ એરિયા. તો ચલો ગાઈસ, સૌ મળીને સાથે કરીએ દાદાના દર્શન. તો જય હનુમાનજી મહારાજ. અને હવે જઈએ મંદિરની અંદર. અહીંયા મમ્મી મોટાબા આવી ગયા છે. જય હનુમાનજી મહારાજ. દાદાના દર્શન કરવા માટે સુરતથી અમે આવી ગયા છીએ અને હવે અંદર જઈએ દર્શન કરવા માટે. આ મંદિરનો બહારનો પેસેજ એરિયા છે. નાસ્તા માટેની લારી ને એવું બધું અહીંયા છે. મિત્રો, આ મંદિરમાં દાદા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે અને તે મૂર્તિની સ્થાપના પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે. તો આવો મિત્રો જાણીએ ગુમાનદેવ મંદિરનો ઇતિહાસ. તો ફ્રેન્ડ્સ, એ પહેલાં અહીંયા ભક્તો માટે રહેવાની અને જમવાની સુવિધા તદ્દન ફ્રી છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ બહુ ખૂબ જ મોટી અહીંયા ધર્મશાળા છે અને રહેવાનો કોઈ ચાર્જ પણ નથી. અને અહીંયા આવીને દૂરથી આવેલા ભક્તો અહીંયા રહી પણ શકે છે. ફ્રેન્ડ્સ, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા વર્ષો પહેલાં ગુમાનજી બાવાએ 12 વર્ષ સુધી હનુમાનજી મહારાજની નિયમિત પૂજા કરી અને સાથે સાથે વડના ઝાડ પર ઊંધા માથે લટકીને હનુમાનજી મહારાજનો પાઠ કરતા રહ્યા. 12 વર્ષની આરાધના અને સેવા પૂજા જોઈને હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા અને ગુમાનજીને વરદાન માગવા કહ્યું. પ્રસન્ન થયેલા હનુમાનજી પાસે નિષ્કામ ભક્તિ કરનાર ગુમાનજી બાવાએ કંઈ જ માંગ્યું નહીં. ફક્ત એટલી જ વિનંતી કરી કે આ સ્થળ તીર્થ બને અને નર્મદાની પરિક્રમા કરનાર દરેક ભક્તોને જુવારની રોટી, છાશ અને દાળ આપો. ત્યારબાદ લગભગ આજથી 500 વર્ષ પહેલા રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા ગુલાબદાસજી મહારાજે ઝઘડિયા નજીક આવેલા મોટા સાંજા ગામ પાસે આવીને વસવાટ કર્યો. એક દિવસ જ્યારે ગુલાબજી મહારાજ સૂઈ ગયા હતા ત્યારે તેને અચાનક એવો આભાસ થયો કે હનુમાનજી મહારાજ તેને કંઈ જણાવી રહ્યા છે કે ત્યાંથી થોડા અંતરે હનુમાનજીની એક મૂર્તિ આવેલ છે અને એક શિયાળ તેને વળગી રહ્યું છે. કેટલાક ગોવાળિયા એ શિયાળને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુલાબદાસ મહારાજે આભાસ થયો અને તે સ્થાન પર પહોંચી ગયા. તેમને જે આભાસ થયો હતો તે વાત અને સ્થાન સાચા પડ્યા. તેમને તરત જ ગોવાળિયાને શિયાળને મારતા અટકાવ્યા અને શિયાળને ત્યાંથી ભાગી જવા આદેશ આપ્યો. આ ઘટના વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાવા લાગ્યા અને લોકો દર્શન કરવા માટે આવવા લાગ્યા. ત્યાં રહેલા પથ્થરમાં લોકોને હનુમાનજીના દર્શન થયા. ત્યારબાદ હનુમાન જયંતિના દિવસે મૂર્તિની સ્થાપના કરી અને પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવામાં આવી હતી. ફ્રેન્ડ્સ, અહીંયા મંદિરની ખૂબ જ મોટી ગૌશાળા પણ છે અને આપણે અત્યારે કરી લઈએ ગૌશાળાની વિઝિટ પણ. અહીંયા તમે જોઈ શકો છો આ ગૌશાળા. તો ફ્રેન્ડ, આ છે ગૌશાળા મંદિરની અને ખૂબ જ મોટી ગૌશાળા છે અને ગૌશાળાની વ્યવસ્થા પણ બહુ જ સારી છે. અહીંયા તમે અહીંયા જોઈ શકો છો ગીર ગાય છે, ઘોડા છે. આ ગૌશાળાનું આખું અહીંયા છે આ રાખેલું અને અહીંયા ગાયો પણ અંદર છે. અને હવે ગાઈસ અમે જઈએ છીએ ભોજનશાળામાં. અહીંયા ભક્તો માટે વિનામૂલ્યે પ્રસાદીનો લાભ પણ મળી શકે છે.
કોઈ પણ ભક્તો દૂરથી આવે છે તો અહીંયા ભક્તોની રસોઈ પણ બને છે અને પ્રસાદીનો પણ લાભ લેવાય છે. જેમ બગદાણામાં, સાળંગપુરમાં, પરબમાં જેવી રીતે પ્રસાદીનો લાભ મળે છે એવી જ રીતે અહીંયા છે. અને આ છે અહીંયાનું રસોડું. ફ્રેન્ડ્સ, આજે પણ ગુમાનદેવ મંદિરના પ્રથમ ભોગની સાથે સાથે બળદની ચક્કીની દળેલી જુવારની રોટલી, દાળ અને છાશ ધરવામાં આવે છે અને ભક્તોને પણ આ જ પ્રસાદ આપવામાં આવે છે. અહીંયા ગુમાનદેવ મંદિરમાં ભોજન તેમજ રાત્રિ રોકાણ પણ કરી શકાય છે. યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવી સુંદર વ્યવસ્થા અહીં મંદિરના પૂજારી તેમજ સેવકો દ્વારા કરવામાં આવી છે. સાધુ સંતો માટે ભજન, ભોજન અને આરામ કરવાની સુંદર વ્યવસ્થા પણ અહીંયા છે ગાઈસ. ગુમાનજી બાવાની ભક્તિ અને હનુમાનજી મહારાજ માણસના ગુમાન દૂર કરતા હોવાથી હનુમાનજીને ગુમાનદેવનું નામ આપવામાં આવ્યું. ત્યારથી અહીં મોટું તીર્થ બન્યું અને લાખો ભક્તો અહીં મંદિરની મુલાકાત લે છે. ફ્રેન્ડ્સ, આ છે મંદિરની ધર્મશાળા. અહીંયા બધા રૂમ બનાવેલા છે આવી રીતે, અને અહીંયા ધર્મશાળા પણ ભક્તોને રહેવા માટે બહુ જ મોટી છે. ફ્રેન્ડ્સ, અહીંયાથી થોડે દૂર ટેકરી ઉપર ભગવાન શંકરનું પણ મંદિર આવેલું છે. અને ગોમાનદેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા પછી એ મંદિરની એક્ઝેક્ટ થોડાક જ બાજુમાં છે મહાદેવજીનું મંદિર. અહીંયા છે આ મહાદેવનું મંદિર. ચલો તો હવે મહાદેવજીના પણ દર્શન કરી લઈએ આપણે. લોકો ગોમાનદેવ મંદિરની સાથે સાથે ભગવાન શંકરના પણ દર્શન કરે છે. અહીં શ્રાવણ મહિનાના 4 શનિવાર ભવ્ય મેળો યોજવામાં આવે છે અને સાથે સોમવાર તથા મંગળવારના દિવસે હજારો યાત્રાળુ ગુમાનદેવ અને મહાદેવના દર્શને આવે છે.
તો ફ્રેન્ડ્સ, હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. આજે શનિવારના પાવન દિવસે દાદાના દર્શન થઈને ખૂબ જ આનંદ થયો છે અને હવે અમે અહીંયાથી ને દર્શન કરીને જઈએ છીએ. તો ગાઈસ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ અમને કોમેન્ટમાં જાણ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને હજી પણ જેને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખી નાખો જય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.